દ્વારકામાં શિવરાજપુર બીચ પર મધ્યપ્રદેશનો એક યુવક તણાયો। 4 મિત્રો શિવરાજપુર બીચ ખાતે ફરવા આવ્યા હતા। યુવક શિવરાજપુરના દરિયામાં નાહવા પડતા પાણીમાં ગરકાવ। દ્વારકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। હાલમાં ફાયર વિભાગના જવાનો દ્વારા લાપતા યુવકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે। તમે જુઓ કે માનવ સાંકળ બનાવીને અહીંયા શોધખોળ કરવામાં આવી છે। એક યુવકને બચાવવાનો પ્રયત્ન પણ થયો, પણ અંતે તેને બચાવી શકાયો નથી। હાલમાં જે લાપતા યુવક છે તેની શોધખોળ ચાલી રહી છે। જે પણ યુવાનો આવી રીતે દરિયામાં જાય છે, મોજ મસ્તી કરવા ફરવા માટે જાય છે, તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે। આજ અંગે વિગત આપશે ફોનલાઈન પર સંવાદદાતા અનિલ લાલ જોડાઈ ગયા છે। જી અનિલ। ચોક્કસથી જણાવવામાં આવે તો દ્વારકાના શિવરાજપુર બીચ પર દરિયાના મોજા ઉછળતા હોય અને હાલમાં પરિપત્ર પણ તંત્ર દ્વારા નાહવા માટેની જે મનાઈ ફરવા આવી છે, ત્યારે મધ્યપ્રદેશના 4 યુવાનો હતા તે અચાનક ત્યાં દરિયા કિનારે ગયા અને મોજ મસ્તીમાં નાહવા પડેલા હતા અને ત્યારે તેમાંથી જે યુવાનો ડૂબતા હતા તો ત્યાંના સ્થાનિક લોકો જે હતા, યાત્રિકો બહારના, તેમણે માનવ સાંકળ કરી અને 3 યુવાનો બચાવ્યા, પણ તેમાંનો એક જે હતો તે અંદર પાણીમાં ગરકાવ થઈ ગયો અને તે લાપતા થઈ ગયો। તો ત્યારબાદ ફાયરની ટીમ અને પોલીસ જવાનો પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ફાયર દ્વારા આ જવાનની શોધખોળ કરી, પણ અંતે તે દરિયાની અંદર લાપતા થઈ ગયો છે અને હજી પણ લાપતા છે અને પોલીસ પણ આ સંશોધન તેમનું પણ ચાલુ છે। ટીમ તૈનાત છે ત્યાં ફાયરની અને પોલીસની, પણ હાલમાં કહી શકાય કે દરિયો જે હાઈ ટાઈડ હોય, પવન હોય, દરિયામાં ઊંચા મોજરતા ઓછા હોય, તો યાત્રિકોએ બહારના આવતા હોય તેમને ખાસ ખ્યાલ નથી હોતો, તો આ સલામતી લઈ અને ખાસ તંત્રએ પણ કાળજી રાખીને પોલીસ જવાનો કાયમી ધોરણે હાલમાં તૈનાત રાખવા જોઈએ। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।